સાવલીનગર ખાતે ગુજરાત સરકાર દ્વારા સૌરણિયમના યોજના હેઠળ ₹1 કરોડ 4 લાખની વિકાસલક્ષી ગ્રાન્ટ મંજૂર થતાં સદર નાણાંથી સાવલી પાલિકાના સત્તાધીશો દ્વારા સાવલીનગરના મેન બજાર ડીલાઈ સ્ટોરથી નવા બસ સ્ટેન્ડ દામાજીના ડેરા સુધી આરસીસી રોડ મંજૂર કરતા ઉપરોક્ત રોડ 500 મીટર લાંબો 45 મીટર પહોળો બનેલ છે। આપણો ડેપો એસટી ડેપો વર્ષો પહેલા નગરની બહાર બન્યો। એ વખતે સાવલીના સ્વામીજીનું સપનું હતું કે નગરપાલિકાની અંદર નગર એ વખત ગ્રામ પંચાયત હતી, ગ્રામ પંચાયતની અંદર જ એસટી ડેપો બનવો જોઈએ। અને એ વખત બાપજીના આશીર્વાદથી એમનું સપનું ફરી એક વખત મને નિમિત્ત બનાવીને આપ સૌના આશીર્વાદથી આગળ એસટી ડેપો ઊભો થયો। આ પિકઅપ સ્ટેન્ડ સરકારના આપણા પરના આશીર્વાદથી અને આપ સૌના આશીર્વાદથી આજે આ મુખ્ય રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે સૌપ્રથમ તો સાવલીના તમામ નગરજનોને હું હૃદયથી આ તાલુકાના નગરના ધારાસભ્ય તરીકે તમને અભિનંદન આપું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત કોઈ કેબિન લઈને બેઠું હોય એનું કેબિન હટાવવાનું કામ સાવલીનગરે નથી કર્યું, સાવલી તાલુકા કે ડેસર તાલુકામાં નથી થયું। પહેલાં એની રોજીરોટીની ચિંતા કરીને પછી જ વિકાસના કામમાં આપણે આગળ વધ્યા છે। કેમ કે એ પણ જરૂરી છે કે કોઈની છત ના જાય, એ પણ જરૂરી છે કે કોઈનો રોટલો ના જાય, અને વિકાસ પણ જરૂરી છે। આ ત્રણેય વસ્તુ જરૂરી છે ત્યારે આપણે તૈનેને ધ્યાનમાં રાખીને આ બધું કામ કરીએ છીએ। મારા માળી સમાજ મંચ પર ઉપસ્થિત આદરણીય મંચ અહીંયા ઉપસ્થિત મારા નગરના અને તાલુકામાંથી પધારે સૌ વડીલો, યુવાનો, મારી માતાઓ, બહેન, ધારાસભ્ય શ્રી કેતનભાઈ નામદાર તથા અમારા ભાજપના સાવલી ડેસર અને સાવલીનગરના પ્રમુખશ્રીઓ તથા અમારા કાઉન્સિલરશ્રીઓ તથા અહીંયા ઉપસ્થિત મારા ગામના વડીલો અને અમારા મિત્રો, આજરોજ કેતનભાઈએ જે મહેનત કરીને અમને ટોકીને જે કીધું છું કે તમારે સાવલી આવી રીતે કરવાનું, તેમાં અમે એમાં ટ્રાય કર્યો છે બનતો સારી રીતે કરવાનો। આપ સૌ પણ અહીંયા હર્ષભાઈ, ઉપપ્રમુખ શ્રી ચેતનભાઈ, સાવલી નગરપાલિકાના સૌ કાઉન્સિલરશ્રીઓ, મંચસ્થ મહેમાનો હોય પેલું હું કહેવાય છત સરકારી હોય અને ધીરે ધીરે આપણે કહીએ છત લઈ લેજો તો ભાઈ મારો વારો એનો સહકાર આપશે એવી અપેક્ષા પણ મારી ખૂબ ખૂબ છે। હું ખાલી એટલું કહું છું કોકને કે ભાઈ તું ચિંતા ના કરું પૂછું તો એને ભરોસો આવી જાય, કેમ કે મારું ખોટું નહીં થાય। અને નગરપાલિકા પર પણ ભરોસો આવી જાય છે।